Thank you, Mehdi. That was very useful exercise. Alhamdulillah, I was able to do it as well. If anybody has changed his address or phone number, please let Azad Dala or myself know so that we can put the records right. Hassan. Now, can we please welcome Dr. Sipten Panjwani with Nare Salawat. Allahumma salli ala Muhammadin wa ali Muhammad. Dr. Sam. Thank you, Sultan Bhai. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلق وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم باية تابعنا السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام. પહેલા કે આવાજ સંભળાય છે બરાબર? Yeah, it's good. Okay. તો આજનો વિષય પણ આપણે કન્ટિન્યુ રાખશે સૂરા બકરાની આયતો ઉપર. તમને યાદ હશે એમ ગયા અઠવાડિયે આપણે આયત નંબર 90 સુધી પહોંચ્યા હતા અને આજે આપણે 6 આયતો કરશું 91 થી લઈ અને 96 સુધી. પણ આ આયતો ઉપર આવું એની પહેલા આપણે એક પ્રિએમ્બલ સાંભળી લઈએ અને એ પ્રિએમ્બલમાં અમુક નોંધ લઈ લઈએ જેથી કરીને આપણને જે આ 6 આયતો છે એની સમજણી આસાન થઈ જાય. તો પહેલી નોંધ એ લેવાની છે કે આપણે જે આયતો આજે 3 થી 4 મહિનાથી આ કરીએ છીએ તો એ આયતોમાં જે બુનિયાદી વસ્તુ અને બુનિયાદી આઈડિયા જે આપણને સમજવા માટે અલ્લાહે આપણને આયતો કરી છે એ આ છે કે અંદર કોન્સેપ્ટ ઓફ તકવા જે છે એ આપણને અપનાવવું પડશે. તો ફોર એક્ઝામ્પલ આપણે લાસ્ટ ટાઈમ કે 2 મહિના પહેલા આપણે આયત નંબર 83 કર્યા હતા અને ગયા વખતે આપણે એના ઉપર જરાક ડિસ્કશન પણ કર્યું હતું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને 8 ચીજો ઉપર ફરજિયાત કરે છે, ઓબ્લિગેશન કરે છે. એમાં જે પહેલી વસ્તુ હતી, પહેલી ઓબ્લિગેશન આપણા માટે છે એ છે તમે શિર્કથી દૂર રહો. અલ્લાહ સુબહાનહુ વ તઆલા સિવાય કોઈ બીજાની ઇબાદત ન કરો. મતલબ કે એટલું ફાઉન્ડેશનલ કોન્સેપ્ટ છે તૌહીદનું અને તકવાનું કે આપણને એ પહેલું આપણી જિંદગીમાં અપનાવવું પડશે. તો આ જે કોન્સેપ્ટ ઓફ તકવા જે છે એ શું વસ્તુ છે? તો સહેલાઈમાંથી બહુ સિમ્પ્લિફાઈડ વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઇટ એ આ છે કે આપણા વિચારોથી લઈ અને આપણા ઈરાદોથી લઈ અને આપણા અમલો સુધી આપણા મગજમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલાને હાજર નાઝર રાખવું જોઈએ. વિચારોથી લઈ ઈરાદો એટલે કે નિયત અને અમલ, આ 3 વસ્તુ જે આપણે એક્શનમાં આપણે આપણા અમલો એક્શનમાં લઈ આવે છે તો એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલાને આપણે હાજર નાઝર રાખીએ. પણ ખાલી એટલી જ વસ્તુ નથી. આપણી જે ડાયમેન્શન્સ છે 5 ડાયમેન્શન્સમાં આપણને ક્રિએટ કરવામાં આવ્યું છે. જેમ કે આપણું આ ફિઝિકલ ડાયમેન્શન, જેમ કે આ શરીર, એવી રીતે સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન છે, રેશનલ ડાયમેન્શન છે, મોરલ ડાયમેન્શન છે. આ બધાય ડાયમેન્શનમાં આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલાને હાજર નાઝર રાખવું પડશે. અને જ્યારે આપણે એ લેવલ ઉપર પહોંચીએ, એ સમિટ ઉપર પહોંચીએ કે આપણે બધાય ડાયમેન્શનમાં અલ્લાહને આપણે હાજર નાઝર રાખીએ છીએ અને જ્યારે આપણે સજદો કરીએ કે જે પ્રોસ્ટ્રેશન, જે સજદો અલ્લાહને બહુ જ પસંદ છે, ઇબાદતમાં આ પોઝિશન અલ્લાહને બહુ જ પસંદ છે, સજદાની પ્રોસ્ટ્રેશન. જ્યારે આપણે એ સજદો કરે એ ડાયમેન્શનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલાને હાજર નાઝર રાખી અને એ સમિટ ઉપર આપણે જ્યારે પહોંચી ગਏ તો આ સજદો જે છે એ સજદો અલ્લાહ સુબહાનહુ વ તઆલાને બહુ જ વહાલો છે. He loves that. હવે તો આપણે જોયા કે જ્યારે
બહુ સિમ્પ્લિફાઈડ ગોડ, આપણે ઇંગ્લિશમાં આપણે કહીએ તકવા એટલે ગોડ કોન્શિયસનેસ, પણ એ વેરી સિમ્પલ વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. પણ એના લેવલ્સ ઓફ કોમ્પ્લેક્સિટી છે કે જે આપણને અન્ડરસ્ટેન્ડિંગ કરવું જોઈએ, અને આપણી મહેનત હોવી જોઈએ કે આપણે હંમેશા આપણા બધા ડાયમેન્શનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલાને હાજર નાઝર રાખીએ. આ પહેલી નોંધ. બીજી નોંધ જે આપણને લેવાની છે આ આયતોમાંથી એ આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ ડ્રોઈંગ સમ એટેન્શન, અવર એટેન્શન. આપણી નજર દોરાવે છે કે અમુક વસ્તુઓ ઉપર તમે તમારી નજર રાખો, કારણ કે એ કરવાથી તમને ગેરફાયદો છે, તમને બેનિફિટ નહીં મળે. તો એ કઈ વસ્તુઓ છે બધી? મિનિંગ કે તમે જો આ વસ્તુઓ અપનાવશો તો તમારી પ્રોગ્રેશનમાં તમે બગાડ કરશો, અને ઉમ્મા બિલ્ડ કરવામાં, કોમ્યુનિટી બિલ્ડિંગ કરવામાં પણ તમે ગેરફાયદો લઈ આવશો કોમમાં. તો એ કઈ વસ્તુઓ આપણા ઉપર એ આપણને અવેર કરીએ છીએ. તો પહેલી વસ્તુ છે કુફર, કુફર ન કરો. નિફાક, કરપ્શન, મિસચીફ. પછી આગળ વધીએ તો સોશિયલ ડિસ્ક્રિમિનેશનમાં, ફોર એક્ઝામ્પલ રિલિજિયસ ડિસ્ક્રિમિનેશન, આપણને કોઈ બીજી જાતનો માણસ હોય કે બીજા રિલિજનનો માણસ હોય તો આપણને એના ઉપર જુલ્મ ન કરવું જોઈએ. એના પછી જેન્ડર ડિસ્ક્રિમિનેશન, જેમ કે મેલ એન્ડ ફિમેલમાં ડિસ્ક્રિમિનેશન ન હોવું જોઈએ. બાયોલોજિકલ ડિસ્ક્રિમિનેશન, કે જેમ કે કોઈ ધોળું હોય, કોઈ કાળું હોય, કોઈ પીળું હોય, કોઈ બ્રાઉન હોય તો એને ડિસ્ક્રિમિનેશન ન કરો. પછી શોવિનિઝમ, એટલે કે તમે એવી રીતે તમારા મગજમાં એવું ન લઈ આવો કે તમારો મઝહબ કે તમારું રિલિજન સુપિરિયર છે અને તમારો આ બિલીફ સુપિરિયર છે. ભલે પછી તમે તમારા ડીડ્સમાં સાવ નકામા હો, પણ તમે એમ જ ધારો કે બીકોઝ અમારું રિલિજન સુપિરિયર છે, અમારું રિલિજન સાચું છે, એટલે અમે તમારાથી સુપિરિયર છે. આવી જે થોટ પ્રોસેસ છે એ તમારા માટે બગાડો લઈ આવે છે. તો આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આનાથી તમે રિફ્રેઇન કરો, આવી વસ્તુઓથી તમે દૂર રહ્યો. ત્રીજી નોંધ આપણને લેવાની છે આ આયતોમાં આ છે કે આ બધી વસ્તુઓ જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આનેથી તમે દૂર રહ્યો, એ તમારે બગાડો આપશે, તમારી પોતાને અને તમારી કોમને. આ બધા ચેલેન્જીસ જે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે એના ઉકેલો એટલે કે સોલ્યુશન્સ પણ હું તમને આપું છું. જ્યાં જ્યાં દોરમાં પૈગંબરો આવ્યા છે અને જે દોરમાં ચેલેન્જીસ આવ્યા છે એ સોસાયટીમાં કે તમને માર્ગદર્શન એટલે કે હિદાયત હું તમને મોકલાવ્યો છું કે તમે આ બધી વસ્તુઓના ચેલેન્જીસ ને તમે સામનો કરી શકો. તો તમે આપણે જોશું તો એ જે વહીઓ આવી છે, રેવલેશન્સ આવી છે, એમાં ફોર એક્ઝામ્પલ હઝરત મૂસા પાસે તૌરાત હતું, નબી ઈસા પાસે ઇન્જીલ હતું, આપણી પાસે કુરાન છે. તો આ બધા રેવલેશનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આ બધા સોલ્યુશન્સ મેં તમને આપ્યા છે. સેડલી અને અનફોર્ચ્યુનેટલી ઇન્સાન અને હ્યુમેનિટીમાં હતું શું કે આપણે બેદરકારીમાં અને એ આપણા એરોગન્સમાં આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની જે હિદાયતનો જે ફાયદો ન લીધા, એના લીધે પછી કોમમાં અને પોતામાં બગાડો શરૂ થયો. એટલે આ આયતોમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે હું તમને જે રેલેવન્ટ એક્સપિરિયન્સીસ જે છે, જે ગયા પેઢીઓમાં, ગયા જનરેશનમાં થઈ આવી છે, એ તમને હું આપું છું, જેથી કરીને તમે એમાંથી સબકો લ્યો. એ સબકો લઈને તમે જે સારી વસ્તુ છે એને અપનાવો અને જે ખરાબ વસ્તુ છે એનાથી તમે દૂર રહ્યો. આ છે ત્રીજી નોંધ. ચોથી નોંધ જે આપણને લેવાની છે એ આ છે કે પ્રોફેસી. આજે એટલે કે પૈગંબરો અલ્લાહ સુબહાનહુ વ તઆલાના ફઝલો કરમથી અને એની રહેમાનિયતથી જે પૈગંબરો થ્રુ આપણને જે હિદાયતો મળી છે, જે માર્ગદર્શનો મળી છે, એને આપણે પ્રોફેસી કહીએ છીએ. એ પ્રોફેસી, એ હિદાયતો આ એક ઇન્સાનિયત માટેની હ્યુમેનિટીનો પ્રોજેક્ટ છે. મતલબ કે એ તમને પ્રોજેક્ટ જુદા જુદા ફેઝિસમાં જોવા મળશે. જે રેવલેશન્સ આવતું ગયું એ જુદા જુદા ફેઝિસમાં આપણને જોવા મળશે. જેમ કે હઝરત આદમથી લઈ હઝરત નબીનું ફેઝ, હઝરત નૂહનું ફેઝ, હઝરત ઇબ્રાહીમનું ફેઝ, હઝરત મૂસાનું ફેઝ, હઝરત ઈસા, આ બધા ફેઝિસના જુદા જુદા ફેઝિસના પૈગામો આવતા ગયા. પણ જ્યારે આપણે આ પૈગંબરોના એક્સપિરિયન્સનું ઇન ટોટાલિટી આપણે જોશું તો આપણને દેખાશે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ રેવલેશન્સ એક રેવલેશનનું મૂવમેન્ટ છે. આ જે પ્રોજેક્ટ છે એ મૂવમેન્ટ છે.
એ આગળ જ જાતું જાય છે. It is going forward. Revelation does not stop. It's just moving forward, forward, forward. અને એમાં ડાયનામિઝમ પણ છે. મતલબ કે નબુવા એટલે કે જે હિદાયતનું જે પ્રોજેક્ટ છે એ બાબા આદમથી શરૂ થયું અને રસૂલ ખુદા સાથે પરફેક્શનમાં આવ્યું. તો આમાં 2 પોઈન્ટ આપણને જરાક આ 2 પોઈન્ટમાં આપણને જરાક વિચાર કરવો પડશે. પહેલું પોઈન્ટ આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને જે રેવલ્યુશન્સ આવી ગયું છે, જે હિસ્ટ્રી થઈ ગઈ છે, એમાંથી અમુક રેલેવન્ટ નુસ્ખાઓ એટલે કે ઇવેન્ટ્સ આપણને બતાડે છે, જેથી કરીને આપણે એમાંથી સબકો લઈ અને આપણા પોતાના માટે આપણે સુધારો કરી શકીએ. આ કુરાનમાં આપણને મળે છે. બીજી વસ્તુ જે આપણને અહીંયા નોંધ લેવાની છે આ છે કે રસૂલે ખુદા ખાતમ નબી છે, એના થ્રુ પરફેક્શન, રેવેલેશનનું પરફેક્શન એટલે ગાઈડન્સનું પરફેક્શન આવી ગયું છે. એટલે 2 વસ્તુ, એક તો નબી આવવાના નથી હવે, અને બીજી વસ્તુ કે રેવેલેશન આવવાનું નથી. તો પછી આપણે હવે આના ઉપર આપણે જરાક વિચાર કરીએ. તો પહેલી નોંધ આપણે એ લેવાની છે, આ પહેલી વસ્તુ આપણે જાણવાની છે કે આપણે રસૂલ ખુદાના દોરમાં રહીએ છીએ, એના વખતમાં રહીએ છીએ. બીજું કે આપણને કુરાન પહેલા પૈગંબરોના જે એક્સપિરિયન્સીસ છે અને પહેલી કોમોના જે એક્સપિરિયન્સીસ છે એ આપણને કુરાનમાં સરખી રીતે સમજાવી દે છે, જે આપણે આયતો કરીએ. ત્રીજી વસ્તુ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે ચેલેન્જીસ જે પૈગંબરોના હતા એના સોલ્યુશન્સ પણ આપ્યા, ચેલેન્જીસ બતાડ્યા અને સોલ્યુશન્સ પણ બતાડ્યા. અને ચોથી વસ્તુ જે આપણને જાણવાની છે એ આ છે કે જ્યારે રેવલ્યુશન આવતું ગયું, જે વખતના ચેલેન્જીસ હતા એ ચેલેન્જીસના સોલ્યુશન્સ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એના માર્ગદર્શનથી અને હિદાયતથી આપણને બતાવતા ગયા અને આપણને આપતા ગયા. એટલે આપણે જોશું તો ચેલેન્જીસની જે સોલ્વ કરવાની રીતો છે એ જુદી જુદી હતી, પણ એનું જે કોર અને એસન્સ જે છે એ હંમેશા રહ્યું છે. જેમ કે તૌહીદ, શિર્ક ન કરો, અલ્લાહની ઇબાદત કરો, તમે સારા કામ કરો, તમે માદ એટલે કે કયામત ઉપર તમારું ઈમાન રાખો. એટલે આ બીજી જે વસ્તુઓ છે એ કોર એસન્સ જે ઇસ્લામનું છે એ રહ્યું છે. આપણે રિમાઇન્ડ હંમેશા કરીએ છીએ, શિર્ક ન કરો, તમે સારા કામો કરો. એટલે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનમાં પણ આપણને સમજાવે છે કે દરેક વખતના જે ચેલેન્જીસ છે એ વખતના અમે રેવલ્યુશનને હિદાયત આપીને તમને એના ચેલેન્જીસના સોલ્યુશન આપ્યા છે અને એના રિસ્પોન્સીસ આપ્યા છે. અને આપણા માટે અત્યારે આ દોરમાં કુરાન આપણા માટે આપણું ગાઈડન્સ છે, આપણા ચેલેન્જીસને ઓવરકમ કરવા માટે. તો જરાક આપણે મુખ્તસરમાં વેરી બ્રીફલી આપણે જોઈએ કે કુરાન જે આપણે પાસે છે અત્યારે એને આપણે જરાક સમજવાની કોશિશ કરીએ. તો કુરાનનો જે ફાઉન્ડેશનલ મિનિંગ જે છે એ એનો મતલબ એમ કે વાંચવું અથવા રીડિંગ. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. ઇન અધર વર્ડ્સ કે અલ્લાહ આપણને આ કુરાન ટાઇટલ આપીને આપણને એકચ્યુઅલી ઇશારો કરે છે, વાંચો, રીડ કરો. મતલબ કે તમે વાંચીને સમજો. મકસદ એનું એ છે વાંચીને સમજો. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જેમ જેમ આપણે વધારે વાંચીએ એમ આપણે જે શબ્દો કુરાનમાં છે એના મિનિંગો આપણે ડીપર ને ડીપર એના અન્ડરસ્ટેન્ડિંગ કરી શકીએ છીએ. એટલે આપણા અઈમાઓ આપણને કહે છે કે તમે કુરાન હંમેશા વાંચો, કારણ કે તમારી જિંદગી હંમેશા જાતી હોય છે આગળ, અને જિંદગીના એક્સપિરિયન્સીસ હંમેશા થતા હોય છે. સાયન્સ અને ટેકનોલોજી હંમેશા આગળ વધતું હોય છે, દુનિયા આગળ વધતી હોય છે, નોલેજ આગળ વધતું હોય છે. તો જ્યારે આપણે કુરાન ઇન ધ લાઇટ ઓફ ઓલ ધીસ એક્સપિરિયન્સીસ ઓફ સાયન્સ, ટેકનોલોજી, આપણે પોતાના લાઈફના એક્સપિરિયન્સીસ એ મધ્ય નજર રાખીને આપણે જ્યારે કુરાનના શબ્દો વાંચશું તો we will be able to extract deeper meanings from the words of the Quran. This is the dynamicity of the Quran. એટલે જ્યારે આપણે કહીએ કે રેવલ્યુશન આગળ વધે છે, હવે નબી તો નથી આવવાના, અને બીજું રેવલ્યુશન પણ નથી આવવાનું, તો પછી આ પ્રોફેસીનો પ્રોજેક્ટ જે છે એ આગળ જ વધતું જાય છે. જનરેશન આપણે જનરેશનને હિદાયત કરવાનું છે. તો હવે કુરાન ઉપર આ
રિસ્પોન્સિબિલિટી છે કે કુરાન આપણને ને આપણી બીજી જનરેશન જે આવતી હોય છે એને હિદાયત કરે. તો કેવી રીતે કરશે? તો આપણે જોશું તો કુરાનના શબ્દો એમ જ છે, જ્યારથી આવ્યા છે એટલા જ છે, વધારે નથી. પણ જેમ આપણે વધારે વાંચતા જઈએ, જેમ જેમ નોલેજ વધતું જાય, in the light of increasing knowledge, in the light of our own experiences, we are able to extract by multiple readings of the Quran, we are able to extract the deeper meanings of the Quran every time. અને એ આપણને હિદાયત, this is the dynamicity of the Quran, અને આપણને હિદાયત કરતું જશે ને આપણા આવતા જનરેશનને છે એને પણ હિદાયત કરતું જશે. અને કુરાન આપણને એટલી સરસ રીતે સમજાવી છે આ બાબત. What a beautiful way of explaining this particular aspect and dynamicity of the Quran. શું કહે છે કુરાન? એ કે તમે દરિયાના જેટલી પાણીઓ છે, જેટલા પાણીઓ છે એ પાણીઓને તમે ઇંક બનાવો, શાઈ બનાવો, ઇંક બનાવો, અને જો ઇંકથી તમે અલ્લાહના શબ્દો લખશો તો ઇંક ડ્રાય થઈ જશે, પણ અલ્લાહના શબ્દો ડ્રાય નહીં થઈ. મતલબ કે આ શબ્દોમાં એટલા ડાયનામિસિટી છે કે એ જનરેશન્સ આફ્ટર જનરેશન્સ આફ્ટર જનરેશન્સ અને હિદાયત આપી જશે. ધીસ ઇઝ ધ મિરેકલ ઓફ ધ કુરાન. ધીસ ઇઝ, આ છે કુરાનના શબ્દોનું જોર ને તાકાત. સેડલી આપણે કુરાનને આપણે એમ જ ધારીએ છીએ કે આ કિતાબ છે, એ શબ્દો છે, આપણે જ્યારે ઓપન કરીએ ત્યારે અમુક ઇવેન્ટ્સમાં આપણે ઓપન કરીએ છીએ, પણ આ કુરાનને આપણને હંમેશા ઓપન કરવું જોઈએ. કુરાનને હંમેશા, કુરાનની આયતોને, ઇમામ અલી અલૈહિ સલામ કહે છે કે દરરોજ તમે હેબિટ રાખો 50 આયતો કરવાની ને સમજવાની. તો એમાં શું આપણને we will be able to extract deeper meaning. હવે એમાં કોઈ આપણને મુસ્તહિદની જરૂર નથી પડતી. આપણા પોતાની જે જિંદગી છે એના એક્સપિરિયન્સ ઉપરથી આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ શબ્દોમાં આપણા પોતાના માટે જ આપણને હિદાયત કરે છે અને આપણને અન્ડરસ્ટેન્ડિંગ આપે છે. ઓફકોર્સ તફસીરો ને એ બધું વાંચવાની આપણે કોશિશ કરવી જોઈએ અને સમજવાની કોશિશ કરવી જોઈએ. ન સમજ પડે બરાબર તો આપણે એ લોકોની એડવાઇસ અને ગાઈડન્સ લેવી જોઈએ. પણ ફોર ઓર્ડિનરી પીપલ માટે પણ આ શબ્દો કાફી છે ને ઇનફ છે. આ એનું ડાયનામિઝમ છે. તો જો આપણને આ ખબર પડી ગઈ તો પછી આપણે પેલી વસ્તુ જે આપણે જે આયતો કરે છે, હું તમારી સામે આ બધી આયતો લઈ આવું છું બની ઇઝરાયલની, તો એમાંથી આપણને અમુક સબકો આપણને લેવાના છે. એ સબકો ક્યાં છે? તો ભાઈ એ જમાનાના જે ઇશ્યુઝ હતા એને આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ, સારી વસ્તુ આપણે અપનાવે, ખરાબ વસ્તુ આપણે એનામાંથી દૂર રહીએ અને કુરાનની ગાઈડન્સ થ્રુ આપણે પોતાને આગળ કરીએ. બીજી વસ્તુ કે આપણી પોતાની જિંદગીમાં કોન્સેપ્ટ ઓફ તકવા, જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા એના ઉપર ભાર મૂકે છે કે આપણી આ જિંદગીમાં ટેસ્ટ, મર્યા અને જીવન કર્યા છે, અલ્લાહ સુબ્હાનહુ ક્રિએટ કર્યા છે, મરવું, ડેથ એન્ડ લાઈફ જે ક્રિએટ કર્યું છે એ આપણા માટે ટેસ્ટ છે. અને ટેસ્ટમાં જો પાસ થવું હોય તો કુરાન જ કહે છે કે ટેસ્ટ સ્ટાન્ડર્ડ એક જ છે તકવા, કેટલું તમારી પાસે તકવા છે તો એને આપણે અપનાવીએ. અને ત્રીજું કે મુત્તકીઓનું મિશન, તકવા અપનાવવા વાળાનું મિશન આ છે કે કુરાનની ગાઈડન્સ પ્રમાણે ચાલવું. તો જો આ મુખ્તસરમાં અન્ડરસ્ટેન્ડિંગ આપણી આવી ગઈ હોય તો આપણે બીજા 6 આયતો કરીએ અને પછી આપણે આગળ વધીએ. સુલતાનભાઈ, મારી પાસે ટાઈમ છે કે નહીં? Yeah, carry on, please. તો હું પેલા કુરાનની તિલાવત કરીશ અને પછી આ 6 આયતો આપણે એનું મુખ્તસરમાં ડિસ્કશન કરશું અને ઇન્શાલ્લાહ ટાઈમ પ્રમાણે આપણે એને એન્ડ કરશું. તો અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا بِمَا أَنزَلَ اللَّهُ قَالُوا نُؤْمِنُ بِمَا أُنزِلَ عَلَيْنَا وَيَكْفُرُونَ بِمَا وَرَاءَهُ وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِمَا مَعَهُمْ قُلْ فَلِمَ تَقْتُلُونَ أَنْبِيَاءَ اللَّهِ مِنْ قَبْلُ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ وَلَقَدْ جَاءَكُمْ مُوسَى بِالْبَيِّنَاتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْ بَعْدِهِ وَأَنْتُمْ ظَالِمُونَ وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ
خذوا ما آتيناكم بقوة واسمعوا قالوا سمعنا وعصينا وأشربوا في قلوبهم العجل بكفرهم قل بئس ما يأمركم به إيمانكم إن كنتم مؤمنين قل إن كانت لكم الدار الآخرة عند الله خالصة من دون الناس فتمنوا الموت إن كنتم صادقين ولن يتمنوه أبدا بما قدمت أيديهم والله عليم بالظالمين ولتجدنهم أحرص الناس على حياة ومن الذين أشركوا يود أحدهم لو يؤمروا 1000 سنة وما هو بمزحزحه من العذاب إن يؤمر والله بصير بما يعملون صدق الله. તો ભાઈઓ 91 આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જ્યારે તેઓને કહેવામાં આવ્યું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી જે નાઝિલ થયું છે તેના ઉપર ઈમાન લઈ આવો, ત્યારે તેઓ એટલે કે બની ઇસ્રાએલ ત્યારે તેઓ કહે કે અમે તો જે અમારા ઉપર નાઝિલ થયું છે એના જ ઉપર અમે ઈમાન લઈ આવશું. એટલે અલ્લાહ કહે છે કે પછી એટલે કે તેઓ જે નાઝિલ કરવામાં આવ્યું છે એને ઇનકાર કરે છે. અહીંયા કેટલું ઓબ્નોક્શિયસ ક્લેમ બની ઇસ્રાએલ નાખે છે કે અમે જે નાઝિલ તારા પાસેથી આવ્યું છે એના ઉપર અમે ઈમાન નહીં લઈ આવી, પણ અમને જે આવ્યું છે એના ઉપર અમે ઈમાન લઈ આવશું. આ એ લોકો એક ઓબ્નોક્શિયસ ક્લેમ, સારો ક્લેમ નાખ્યા. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવે આર્ગ્યુમેન્ટ ડેવલપ કરે છે. લોકો શું અલ્લાહ સુબ્હાન આ આયતમાં અલ્લાહ સુબ્હાનહુ બધા આગળ જાય છે, કહે છે કે કુરાન હક છે, એટલે કુરાન હક છે અને એ તસદીક કરે છે, રેકોગ્નાઇઝ કરે છે જે બુક એ લોકોની પાસે છે તૌરાત, જે એ લોકોની પાસે અગાઉથી હતી. મતલબ કહેવાનું કે એ લોકો એટલા કુફર બની ગયા હતા કે એ જે તૌરાત અગાઉથી હતી એમાં એ લોકો ટેમ્પર કરતા હતા, શબ્દોને ટેમ્પર કરતા હતા, પોતાના મિનિંગો નાખતા હતા. આ એ લોકોનું કુફર પણ હતું, આ એ લોકોનું ટાઈપનું ઈમાન હતું. તો અલ્લાહ અહીંયાથી શરૂ કરે છે કે આ કુરાન છે એ હક છે, જે તૌરાત છે ને તસદીક કરે છે કે આ તૌરાત અમારી પાસેથી આવી હતી, એટલે કે રેવલ્યુશન આવ્યું હતું, પણ એ લોકોએ કુફર કર્યું છે, એ લોકોએ એના મિનિંગ્સ ચેન્જ કર્યા છે. અને પછી હવે શબ્દ જે યુઝ કર્યો છે તમે જોશો એ આયતમાં અલૈના, ઇલૈના નથી, અલૈના. અલૈના મીન્સ કે અમે અમારું જ જે અમારા ઉપર નાઝિલ કરવામાં આવ્યું છે એને જ અમે બિલીવ કરશું, અમે કુરાનને બિલીવ નહીં કરીએ. મતલબ એ છે. ત્યારે આગળ વધે છે આયત અને કહે છે એ રસૂલ એ લોકોને કહી દે કે આ જો તમે જો ઈમાન રાખતા હો, ઈમાન વાળાઓ હો, તો તમે રસૂલો એટલે કે તમે પૈગંબરોને કેમ કતલ કરતા હતા? આ કેટલું પાવરફુલ સવાલ આ આયતમાં આ લોકોને કરે છે. જો તમે ઈમાન લેવા વાળા હો અને રાખતા હો તો પૈગંબરોને કેમ કતલ કરતા હતા? એટલે અહીંયાથી આર્ગ્યુમેન્ટ, પાવરફુલ આર્ગ્યુમેન્ટ શરૂ કરે છે અગેન્સ્ટ ધીસ સોર્ટ ઓફ ક્લેમ. અચ્છા, અહીંયા તો પૈગંબરોનું કે છે ને, આ આયતમાં કે છે કે પૈગંબરોને કેમ કતલ કરતા હતા? પણ આનાથી પણ આગળ જાય છે ટુ મેક ઇટ ઇવન મોર પાવરફુલ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે બીજી આયતમાં છે એમાં ઇશારો કરશે, પણ હું તમને કોન્ટેક્સ્ટ આપી દઉં. એમ કે છે ઓકે તમે આ પૈગંબરોને કતલ કરતા હતા, પણ મૂસા, નબી મૂસા અલૈહિસ્સલામ એને તો તમે રેકોગ્નાઇઝ કરતા હતા, એની તો તમારી સાથે રિલેશનશિપ છે, બહુ ક્લોઝનું રિલેશનશિપ છે. તો એ જ્યારે માઉન્ટ તૂર ઉપર ગયા તો કેમ તમે વાછરડી એટલે કે કાલ્ફની પૂજા કરવાની શરૂ કરી દીધા? તમે ફરી ગયા. આવું ઈમાન તમે રાખો છો?
વર્ષ 92 માં એના ઉપર ઇશારો કરે છે કે જ્યારે અમે મૂસાને સ્પષ્ટ મોજીઝાથી તમારી પાસે મોજીઝાની સાથે તમારી પાસે મોકલ્યા તો તમે એનાથી ફરી ગયા ને વાછરડાની પૂજા શરૂ કરી ગયા. વાત એમ છે કે તમે જાલિમ છો, જુલ્મી છો, જુલ્મ કરવા વાળા છો. જ્યારે મુસલમાનો જ્યારે આ પાવરફુલ આર્ગ્યુમેન્ટ્સ આવીને યહૂદીને કહેતા હતા કે તમારું ઈમાન આવું છે કે તમે પૈગંબરોને કતલ કરતા હતા અને તમે જે નબી મૂસાને તમે માનો છો એના પણ તમે ફરી ગયા અને વાછરડાની પૂજા, આવી તમારું ઈમાન છે? જ્યારે મુસલમાનો આવા પાવરફુલ આર્ગ્યુમેન્ટ્સ કુરાનમાંથી લઈને આપતા હતા ત્યારે યહૂદી લાજવાબ હતા, એ લોકોની પાસે જવાબ નહોતો. અચ્છા, તો 91 આયતમાં પૈગંબરોને કતલ કરવાનો આર્ગ્યુમેન્ટ આવ્યું. 92 આયત 92nd આયતમાં નબી મૂસા નું વર્ઝન આવ્યું કે તમે નબી મૂસાને આવી જ ન કર્યા. પણ 93 આયતમાં વર્ષ 93 માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તે સમયને યાદ કરો, તે સમયને યાદ કરો. હવે તમે જુઓ આમાં now he is coming to himself. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે છે તે સમયને તમે યાદ કરો કે જ્યારે અમે તમારી પાસેથી વચન લીધું હતું, અહદ લીધું હતું, વચન લીધું હતું. અમે તમારી પાસેથી વચન લીધું હતું અને અમે માઉન્ટ તૂરને બુલંદ કર્યો હતો તમારા ઉપર અને તમને અમે તમને કહ્યું હતું, અમે તમને કહ્યું હતું કે તમે તૌરાતની જે ગાઈડન્સ છે, અમારા તરફથી જે ગાઈડન્સ આવી છે એના ઉપર પાબંદી રહ્યો, ઓબે ઇટ. અહીંયા જો પેલા પૈગંબરો, પછી નબી મૂસા, હવે અહીંયા જે શબ્દો છે ડાયરેક્ટલી એ લોકોને કહે છે અમે તમારી પાસેથી વચન લીધું હતું, અમે તમને કહ્યું. પણ જ્યારે આ લોકોએ જ્યારે જવાબ આપ્યો, એટલો ડિસ્ગસ્ટિંગ જવાબ હતો, એ જવાબ સારો નહોતો. જવાબ એ હતો, હા અમે સાંભળ્યા પણ અમે માનવાના નથી. આ એ લોકોનો જવાબ હતો, આ એ લોકોનું કન્ડક્ટ હતું. અમે સાંભળે છીએ પણ અમે માનશું નહીં. ત્યારે અલ્લાહ આજે અમે જે ડાયરેક્ટલી વાત કરતા હતા, અમે તમને તમારી પાસેથી વચન લીધું હતું, અમે તમને કહ્યું હતું. અહીંયા હવે ડાયરેક્ટલી નથી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ લોકોનો જે રિસ્પોન્સથી હવે જે ડાયરેક્ટ વાતો કરતા હતા એ હવે નથી કરતા. હવે કહે છે, હવે સાંભળી લ્યો, કે છે આયતમાં, સાંભળી લ્યો. તમારા બુઝુર્ગો મીન્સ ધે, પેલા અમે કહેતા હતા વી, હવે કહે છે ધે, તમારા બુઝુર્ગો. એટલે કે હી ચેન્જ્ડ, ડાયરેક્ટ ટોકિંગ ટુ ધીસ નાઉ, કારણ કે ડિસ્ગસ્ટિંગ જવાબ છે. ધે, તમારા બુઝુર્ગો જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? અમે સાંભળીએ છીએ, માનશું નહીં. અને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આયતમાં કહે છે કે તમારા કુફરના લીધે આ વાછરડાનું જે મોહબ્બત જે છે ને, લવ ઓફ કાલ્ફ, વાછરડાની મોહબ્બત તમારા દિલમાં અમે ફેલાવી દીધી છે. એ રસૂલ, એ લોકોને કહી દો કે તમે જો આવા મોમીનો હોય, તમે આવા મોમીનો હો તો તમારું ઈમાન તમને કેટલું બગાડી નાખે છે. મીન્સ કે તમે ડાય હાર્ડ મુશરિક બની ગયા છો અને તમારા દિલમાં વાછરડાની મોહબ્બત, આઇડલ વર્શિપિંગ હવે પેદા થઈ ગયા છે. યુ આર ડાય હાર્ડ મુશરિક. એ રસૂલ કહી દો, તમે જો તમારું મોમિન પર તમે મોમિનો હો તો આ તમારું ઈમાન તમને કેટલું બગાડી નાખ્યું છે. અને એના પછી વર્ષ 94 માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા વોર્નિંગ આપે છે કે એ રસૂલ, એ લોકોને કહી દો કે જો તમે એમ ધારતા હો કે તમે આ બીજાને છોડી અને તમારું ઘર આખેરતનું તમારા જ માટે બનાવું, તો તમે કેમ મોતની તમન્ના નથી કરતા? તમને એમ લાગતું હોય કે આ ઘર જે બનાય છે એ તમારા જ માટે, કારણ કે એ લોકોના મગજમાં એમ હતું કે અમે જ સારી કોમ છે, અમે જ અલ્લાહના પ્યારા બંદાઓ છે. જો અમારા માટે અલ્લાહે પૈગંબરો મોકલાવ્યા, બુક મોકલાવી, તો એ લોકોના ગમન હતું, એ લોકોનું એરોગન્સ હતું કે અમે અલ્લાહના નજદીક છે અને જન્નત અમારા માટે છે, જે ઘરો બને છે એ અમારા માટે છે. તો નેમતો જો આટલી બધી ત્યાં આખેરતમાં બનતી હોય તો પછી કેમ તમે તમન્ના નથી કરતા? Why aren't you wishing death then? વાત એમ છે કે તમે જાલિમ છો. વાત એમ છે કે તમે બેઝિકલી આનો જવાબ પછી 95 વર્ષમાં મળે છે
કે તમે તમન્ના કેમ નથી કરતા, અને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો જવાબ આપે છે કે પરંતુ એ લોકો કોઈ દિવસ તમન્ના નહીં કરે, પરંતુ એ લોકો કોઈ દિવસ આ વિશ નહીં કરે. શા માટે વિશ નહીં કરે? એ જ આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સમજાવે છે, કારણ કે એ લોકોના જે ખરાબ અમાલો જે છે ને એ મોકલાવી દીધા છે, અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બધી હાલતો, એ લોકોની જે હાલતો છે ને એ જાણે છે. એટલે એ લોકો પોતાને ખબર હતી કે અમારા અમાલો, ત્યાં ડીપ ડાઉન દે ન્યુ કે અમારા અમાલો ખરાબ છે, પણ એ લોકોનું એરોગન્સ એટલું આવી ગયું હતું, કુફર એટલું આવી ગયું હતું કે દે બ્લેન્કેટેડ ઓલ ધીસ થિંગ. અને એ લોકોને એમ જ હતું કે બસ અમને થોડોક જ અજાબ મળશે ને પછી અમે જન્નતમાં જઈશું, કે અમને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની દયાથી અમને અમારું ઘર પાછું આપી દેશે જન્નતમાં. હવે આવી વસ્તુઓ, આવી થિંકિંગ એ લોકોની હતી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ક્લિયર સમજાવી લે છે, પણ એ લોકો નહીં તમન્ના કરે, કારણ કે એ લોકો જિંદગી, દુનિયાની જિંદગી માટે એટલા લાલચુ છે. અને 96 આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બહુ સરખી રીતે સમજાવે છે કે આ લોકો એવા માણસો છે કે એ લોકો દુનિયાને જીવવા માટેની તમન્ના રાખે છે, એટલા હદ સુધી કે મુશરિકો કરતા પણ, કાફીરો કરતા પણ આ એક એક જણાની તમન્ના એ છે, લાલચી એ લોકોની લાલચ એ છે કે એ લોકો 1000 વર્ષ સુધી જીવે. આ એ લોકોની લાલચ છે. એટલે કે મુશરિકો કરતા પણ આ લોકો દુનિયાભરના લાલચુઓ છે, દુનિયાના લાલચુઓ છે. અને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ લાંબી જિંદગીથી એવું નહીં બને કે તમને અજાબ અટકી જશે, કે અજાબ નહીં થાય. અને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે મીનિંગ કે અજાબ આવશે જ, કારણ કે આ દુનિયામાં એક શોર્ટ જર્ની છે, બધાને આપણે જોઈએ છે કે ગુજરી જાય છે, અને ગુજરી જાય પછી પાછો આવતો નથી. એ આખેરતમાં જાય છે, અને આખેરતમાં એની એકાઉન્ટેબિલિટી છે. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા સરખી રીતે આ આપણે આયતમાં સમજાવી દે છે કે આ લાંબી જિંદગીથી એવો ન મતલબ એમ નહીં કે તમે અજાબથી અટકી જશો, અજાબ તો આવવાનું જ છે. જેટલી તમારી જિંદગી છે પૂરી થશે અજાબ પછી. અને પછી કહે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બધું જાણે છે. આ બધી જે એ લોકોની જે હાલતો છે, એ લોકો જે કામો કરે છે, એ બધું જાણે છે. તો આમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને બહુ પાવરફુલ આર્ગ્યુમેન્ટ્સ આપ્યા છે, એ જમાના માટે અને આ જમાના માટે પણ. કારણ કે એ જમાનામાં શું થતું હતું કે યહૂદીઓ મુસલમાનોને કહેતા હતા કે તમારી પાસે તો એક નબી છે, અમારી પાસે તો કેટલા નબીઓ આવ્યા છે, કેટલા નબીઓ અમને. અને પછી બીજું કે અમને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેટલા ચાહે છે કે અમને જન્નતમાં અમારા જ માટે ઘરો બનશે, તમારા માટે નહીં બને. આ મુસલમાનોને આવી આર્ગ્યુમેન્ટ આ લોકો આપતા અને કહેતા હતા કે જો દોલત તો અમારી પાસે છે, તમારી પાસે તો કપડાં નથી, કારણ કે ત્યારે મુસલમાનોની હાલત બહુ ગરીબ હતી. તમારી પાસે કપડાં પહેરવાના પણ નથી, અને તમારી પાસે ખાવાની રોટલી પણ નથી, ત્યારે અમારી પાસે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેટલું અમને આપ્યું છે. જ્યારે આવી આર્ગ્યુમેન્ટ્સ યહૂદીઓ મુસલમાનોને કરતા હતા, તો મુસલમાનો જે એના ઈમાન ઓછા હતા એ લોકો હલી જતા હતા. એટલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા વેરી પાવરફુલ આર્ગ્યુમેન્ટ્સ મોકલાવી કે જો એ લોકો એમ સમજતા હોય કે એ લોકો ઈમાનદારો છે તો આ બધી ખોટી વાતો છે, અને એ લોકો એમ સમજતા હોય કે જન્નતમાં એ લોકોના ઘરો બને છે, ખોટી વાતો છે. એ લોકો એમ સમજતા હોય કે અજાબ નહીં આવે, ખોટી વાતો છે. આવશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ.